ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો અત્યારે સવારના 9 જેવું થઈ ગયું અને બહાર તડકો તો જો રસોડાના દરવાજેથી તડકો ધોમ, એ સાઈડ અત્યારે સૂરજ હોય ને તો ધોમ તડકો આવે છે અને આવું બધું છે. ગરમી પણ અત્યારથી શરૂ થઈ ગઈ છે. એ આખો દિવસ સાંજ સુધી, સાંજે ઠંડુ થતું નથી, એટલી ગરમી પડે છે. અને આપણે હવે જોઈએ ઘરમાં બધા શું કરે છે. ચેતન તો ઓફિસ વયા ગયા છે ટિફિન લઈને, અને આજે રાતે પપ્પાએ આવી જવાના કથામાંથી. બીજા બધા શું કરે છે ને એ આપણે જોઈએ. આ જો કાવ્યબેન આરામ ફરમાવે છે. ઉઠીને પાસ નીચેથી હુઈને પાછી ઉપર હોઈ ગઈ કા. હું બોલીએ બીજું? હું બોલું બોલ. પગમાંથી ગયો ગોઠણ તારો? ઘણો રૂજાઈ ગયો છો. મોઢું જોવા દે જોઈ. હા, મોઢે રૂજાઈ ગયું છે. હા, હવે નાવા ધોવાનું કામ કરવાનું છે ને? એવું પાણી મૂકો તો નહીં આવું એમ. તારું રિઝલ્ટ કે દીસ કાવ્યા? મને નથી ખબર. સ્કૂલમાંથી મેસેજ નથી આવ્યો. નથી આવ્યું? ટીચર કહેતા હતા મેસેજ આવશે. રિઝલ્ટ હોય ત્યારે આવે કા. ને જો અહીંયા મમ્મી એનું દરરોજનું કામ લઈને બેસી ગયા છે. તમારે કેટલું બાકી છે? એવું છે, હેલા રાખે. અને તમારે કામ? અમારે તો વિદાયનો ટાઈમ આવી ગયો છે કા? ટાઈમ આવી ગયો છે. હવે જુનાગઢ ભેગા થાય. હા, તો જો આજની લોકોની ટિકિટ છે, કારણ કે એ લોકો આંખ બતાવવા આવ્યા હતા અને ત્યાંથી આપણે ફરવાનું નક્કી કર્યું તો ફરી આવ્યા. અને અઠવાડિયું જેવું થઈ ગયું આવ્યા ને અઠવાડિયું, તો હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. ટિકિટ આજની છે ને દર વખતે જે ટ્રેનમાં જાય છે 5:30 વાગ્યાની, એ જ ટ્રેનમાં જવાનું છે. એ ટ્રેન છે ને 5:30 વાગ્યે, ઓલી 5 વાગ્યાવાળી આવે એ બાંદ્રાથી આવે. બાંદ્રાથી વેરાવળ. તડકાઈ બહુ પડે છે. ખાંડની છે તો સારું છે. તો આવ્યા તે બહુ ગરમી હતી કા. તો એને થેલાઈ પેક થઈ ગયા છે. આ એના મોતીડાઈ ભરી દીધા છે ભાઈ. બનાવેલા ઠેલાના પેક થઈ ગયા છે. કાવ્યા, તો તારે જવાનું છે ભેગું જુનાગઢ? ના. કેમ? જેવું તો બારાય હે તમારે આઈને અમારી એ આવવાની છે. અમારે થોડાક દી પછી જુનાગઢ ભાઈ જવાનું જ છે. અને હમણાં ચૂંટણી આવે છે તો મતદાન કરવાનું જ છે. તો મતદાન કરવા સ્પેશિયલ જુનાગઢ જવાનું છે. તો કાવ્યાબેન કે આપણે ત્યારે જાશું. અને અત્યારે ભેગું ન જાય તો પપ્પાની તો કહેતા હતા કાલ તો મારે ભેગી આવતી રહે, પણ એની ટિકિટ ન હોય ને, હવે મોટી થઈ ગઈ તો એની ટિકિટ લેવી પડે. એમને તો હાલે નહીં ફ્રીમાં, તો અત્યારે કાંઈ ટિકિટ મળે નહીં. મેં કીધું હવે અમારી હારે જ જાહે ને રોકાહે થોડાક દી. તો ચાલો હવે કામકાજ બધું બાકી છે. કપડાને એવું થઈ ગયા છે તો અગાશી હુકાઈ આવીએ. અને કચરો ને એવું વાળવાનું છે, કારણ કાવ્યાબેન હુતા હતા એટલે કાંઈ રૂમમાંથી કચરો નીકળો નથી. તે બધું કામ પતાવી દઈએ. જો કામકાજ પતાવી દીધું, ફ્રી થઈ ગયા. ને કાવ્યાબેને નાહી ધોઈ લીધું અને કંઈક ડ્રોઈંગ બનાવે છે. આ હું બનાવ્યું? એવો કાઢો. હા. હે હા. આવો કાઢો. શું કહેવાય? આવા કાઢો. આવા કાઢા બનાવ્યા છે. બચાવો ડ્રોઈંગ કર્યા કરવાનું તારે વેકેશનમાં હો. ડ્રોઈંગ ક્લાસીસની મને જરૂર નથી. તો બહુ હોશિયાર જ છો કા. મને ડ્રોઈંગનો બહુ શોખ. કાવ્યાબેન ડ્રોઈંગ કરે. કાવ્યાબેન ડ્રોઈંગ કરે છે અને આપણે શાક માર્કેટમાં જઈ આવી, કારણ કે છાશ ને એવું લેવાનું છે અને આ લોકોને જવાનું છે. તો રસ્તામાં અહીં ખાવા માટે દહીં ને એવું બધું લેવાનું છે. તો ચાલો એ બધું માર્કેટમાં જઈને લઈ આવું. બહાર તડકોય પણ એમ છે બાકી, બહુ તડકો છે. સારું હાલો તો બધી વસ્તુ લઈ આવું. તો જો માર્કેટમાં ગઈ હતી અને આવી ગઈ. અને માર્કેટમાં તડકો લઈ ગયો ને તો ઠંડારક કરવા સોડા લેતી આવ્યો. હાલો આ કંઈક નવી સોડા આવી છે ઓરેન્જ, તો ઠંડારક કરીએ આપણે. કાવ્યને તો સોડા કંઈ ભાવતી નથી,
એને તો લઈ લીધી. પીવાની છે? હારું હાલો તો દઈ દઉં તમને, મમ્મીને ને બધાને. તો જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો તો રસોઈ બનાવી લીધી અને ટ્રેનમાં લઈ જવા માટે ભાખરીને એવું બનાવી લીધું. ભાખરીને એવું બનાવી લીધું ટ્રેનમાં, ભાખરી દહીં ને એવું ખાશે. અને અત્યારે બધા જમવા માટે બેસી ગયા છે. જો બધા કાવ્યાબેન નિરાંતે જમી લેજો હો. બધા જમે છે ને ત્યાં સુધીમાં બાજુમાં રિક્ષાવાળા કાકા છે ને એને કહી આવી કે ટ્રેનમાં જવું છે તો 4 વાગે આવી જાય, તડકાના ખૂણા સુધી હાલીને જવું નહીં. ચાલો આપણે કહી દીધું. તો રિક્ષાવાળા કાકાને કહી દીધું એટલે એ 4 વાગે આવી જાય. એટલે હું ખૂણા સુધી હાલીને જાઉં ન પણ તો તડકાના ખૂણા સુધી સામાન લઈને જાવો તો અઘરું પડી જાય. ડાયરેક્ટ સ્ટેશનની અંદર સુધી મૂકી જાય. બાજુમાં રિક્ષા છે ને એટલો ફાયદો થાય. ચાલો હવે વાસણને એવું કરી લઈએ, થોડીક વાર આરામ કરી લઈએ. જો બધા સૂઈને જાગી ગયા, આરામ કરી લીધો અને હવે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે અને બધા તૈયારી થઈ ગયા છે. જુનાગઢ જઈશ. હાલો પેલા ચા પાણી બનાવી નાખો. ચા બને જ છે મસ્તની. હા ચા બની ગઈ ને ફરતા બધા ચા પાણી પીવા બેસી ગયા છે. પપ્પા મમ્મી હવે તાર નથી પીવો? અત્યારે નો ભાવે તો કાંઈ નહીં, એને જ્યુસ નથી દેવું. 3:30 થયા એટલે બેન કે અત્યારમાં નો ભાવે. કાંઈ નહીં, અમે તો પી લઈ. શું કહો છો? જોયું ને તમારે પવન છે? પાંદડું નથી હલતો અમારે. હા રોપવે બંધ કરવો પડ્યો હમણાં. અહીંયા તો પવનનું નામ નથી. શું કરવું? અહીંયા પાછા કેદી આવશો? 3 મહિના પછી. હા પછી પાછી આંખ બતાવવાની છે. આ વખતે મમ્મીની હતી, હવે પપ્પાની બતાવવાની છે. હા હા તો ત્યારે આવજો પાછા. બીજું હું કહું બેન? અને તું શું કરસ? પણ એને લઈ જાવ, ટિકિટ ક્યાં છે? ટિકિટ વગર થોડા બેહવા દે. હે તાર જાવું જ કાવું? ના પાડેસ. ટિકિટ નથી, નહીતર કાવ્યાને મોકલી દેત. કાવ્યા ઈ બાને રોકાઈ ને ડન કરે છે. ટિકિટ તો લઈ લઈએ આપણે. 600 રૂપિયામાં પડે કાવ્યા. ઈ કાંઈ ન કરે કા કાવ્યા? અડધી તો હોય પણ દંડ તો હરખો જ લાગે ને. હે કાવ્ય તો જવું છે નહીં તો અમારે આયરે. હા તો જો બધે બેસી ગયા છે. 3:30 જેવું થયું છે. આપણે રિક્ષાવાળા કાકાને 4 વાગ્યાને કીધું છે તો ફીર 4 વાગે આવી જ જાહે. ત્યાં સુધી અમે બધા બેઠા છે. બરાબર ને કાવ્યા? એ હું જ કરશે. જો ઠેલા બહાર નીકળી ગયા છે. હવે ધીમે ધીમે આવે છે બહાર. ત્યાં રિક્ષા છે ને આપણે અહીંયા પડી જ છે. હમણાં ઓલા કાકા આવે જ છે. કાવું અહીંયા તો આય. કાવું બેન પાછા બહાર ન આવે. જા સ્ટેશન મૂકીએ. આવજો વેલા વેલા પાછા. અમારો તો કોણ કઈ આવવાનું મેળ પડે કાકા આવ્યા. કાવું વેકેશન કરવા હાલો નાનાને ઘરે. કા આવવાનું જ છે. આવવાનું છે. રજા તક પપ્પાને મળે તો આવવાનું. હા રજા મળશે ત્યારે અમે આવશું. હાલો તો જો આપણી રિક્ષા આવે જ છે.
લ્યો આ ઠેલો. હાલો કાવો જાવું આવજે હો મારો દીકરો દર્શન કરવા. આવજો. તડકાની અંદર હોય જા તડકાનું વહી જા. મામા તો જવા પડે ના હોય આવજો. હા આવજો. જય શ્રી કૃષ્ણ. હાલો બેન આપણે અંદર હવે. નહીં 5 વાગે આવશું. હાલો 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 હાલો. મારે કાવ્ય બેન ધોરાથી અંદર લઈ જા આપણને તો તડકાને રમે બેન. તો જો મમ્મીની તો જતા રહ્યા. સુનું થઈ ગયું, કોઈ નથી. હું ને કાવ્યા વૈધા. કાવ્ય આપણે બે એકલા વૈધા. તાર પપ્પા હજી આવ્યા નથી, દાદા આવ્યા નથી. અમે બે એકલા છીએ. હવે હોરવશે નહીં થોડાક દી તો કા બધાય હોય તો મજા આવે એમ. યાદ કરે છે. બોલો હું કરું મારે. હા વધારે સારું. અહીંયા એવું છે. તો હવે જો ટ્રેન આવશે 5 વાગે તો કલાક બેસે સ્ટેશને. પછી ટ્રેન આવશે એટલે જુનાગઢવાળી ટ્રેનમાં બેસી જાય. બરોબર ને કાવ્ય? સારું હવે તો હું મારા કામે વળગી જાઉં. બીજું શું મિત્રો, આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.